મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાલ એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. હાલ ટેન્ડરિંગના લેવલે આખી પ્રોસેસ છે અને આપ જોઈ શકો છો કે અહીં એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કે શું બનાવવાનું છે, કે કેવું તૈયાર કરવાનું છે, અને એક ઓપ્શનલ ડિઝાઇન અહીં મૂકવામાં આવી છે. એક તરફ આપ અટલ બ્રિજ જોઈ શકો છો, સાબરમતી નદી જોઈ શકો છો, સાબરમતી રિવરફ્રન્ટ છે, અને એમાં આ ઊંચી હોટલ નિર્માણ પામશે જેની અધિકતમ વધુમાં વધુ હાઇટ 66 મીટર હશે એઝ પર ધ ટેન્ડરની જે શરતો છે, અને એની સાથે કન્વેન્શન સેન્ટર બનશે અને આ કન્વેન્શન સેન્ટર જે હશે તે જોડાયેલું હશે હોટેલ સાથે. પરફોર્મિંગ આર્ટ સેન્ટર પણ આપ જોઈ શકો છો કે આ ડિઝાઇનમાં છે, પ્રપોઝ છે. અહીં આપ જુઓ સંસ્કાર કેન્દ્ર છે, મ્યુઝિયમ, હાલનું જે આપણે સંસ્કાર કેન્દ્ર ટાગોર હોલ વાળું સંકુલ છે અહીં છે, અને આ ત્યાંથી જે રિવરફ્રન્ટ જવાનો જે રસ્તો આવે છે ત્યાં જ અહીંયા ઇવેન્ટ સેન્ટર છે. અને અહીં જે ખાલી પ્લોટ છે જેમાં અત્યારે આપ બહુધા પાર્કિંગ કરતા હોવ છો, ફ્લાવર શો વગેરેમાં જાઓ ત્યારે, તો ત્યાં આ એક મોટી પંચતારક હોટેલ, 5 સ્ટાર હોટેલ, એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, તે સાથે ડોમ થિયેટર અને એમ્ફી થિયેટર, આ આખું સંકુલ તૈયાર થશે. ડેસ્ટિનેશન વેડિંગ તરીકે પણ આ આખી વ્યવસ્થા કામમાં આવે તેવી એક ગણતરી છે. એની સાથે સાથે આ હોટેલ અને કન્વેન્શન સેન્ટરમાં ખૂબ મોટા સમારંભો પણ અવારનવાર થયા કરશે. તો આ આખો જે પ્રોજેક્ટ છે અત્યારે ટેન્ડરિંગના સ્ટેજ ઉપર છે. આપણે તેની વધુ વિગત જાણીએ જે આપણી પાસે ઉપલબ્ધ છે. તો આ તેનો માસ્ટર પ્લાન છે. 5મી ડિસેમ્બર 2024 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ આ આખો પ્રોજેક્ટ અપ્રૂવ કર્યો છે, અને ફર્ધર તો પછી ટેન્ડરિંગની પ્રોસેસ પણ ચાલુ છે કન્વેન્શન સેન્ટર અને એક્ઝિબિશન હોલ માટે. અને આપ જોઈ શકો છો એક્ઝિસ્ટિંગ રિવરફ્રન્ટ મલ્ટી લેવલ પાર્કિંગ, પરફોર્મિંગ આર્ટ સેન્ટર, એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, હોટેલ, ડોમ થિયેટર, એમ્ફી થિયેટર. આ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશને જે માહિતી શેર કરી છે તે મુજબ જે ટાગોર હોલ અને આ જે આખા પ્રપોઝડ સ્ટ્રક્ચર્સનું નિર્માણ થશે એની વચ્ચેનો જે રસ્તો છે કાગદીવાડ તરફનો, એ આગળ જઈને આશ્રમ રોડને અડે છે. તો એ રોડને પણ વ્યવસ્થિત ડેવલપ કરવામાં આવશે. આપણે માની શકીએ કે એને પહોળો કરવામાં આવશે, ખાસો પહોળો થઈ જશે, કારણ કે આ તમામ જે સ્ટ્રક્ચર્સ અહીં આવશે અને પછી ત્યાં કાર્યક્રમો થશે તો ટ્રાફિક ખૂબ વધારે આ વિસ્તારને મળશે. તો એક બાજુ સરદાર બ્રિજ બર્ડન ન થઈ જાય, એક બાજુ પાલડી બર્ડન ન થઈ જાય, માટે ટ્રાફિક વ્યવસ્થિત રીતે વહેંચવા માટે અહીંથી આશ્રમ રોડ સુધીનો આખો રસ્તો એ પહોળો કરાશે, વ્યવસ્થિત કરાશે. આ પણ પ્રપોઝ ડિઝાઇનનો જે સેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યો તેનો જ ભાગ છે. પ્રપોઝ પ્રોજેક્ટ જે છે 4000 સ્ક્વેર મીટરનો એક્ઝિબિશન હોલ બનશે, 4000 સ્ક્વેર મીટર્સનો કન્વેન્શન હોલ બનશે, 20 મીટિંગ રૂમ, 1500ની બેઠકવાળું પરફોર્મન્સ આર થિયેટર, 300 રૂમની હોટેલ, થિયેટર ડોમ 300થી 400 લોકો માટે, એમ્ફી થિયેટર 600થી 800 લોકો બેસી શકે એવી કેપેસિટીવાળું, કલ્ચરલ પ્લાઝા 5000 સ્ક્વેર મીટરની સાઇઝનું, અને 1000 ગાડીઓનું પાર્કિંગ. આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે નોટ જાહેર કરી હતી તેમાં એક ઉલ્લેખ એ પણ હતો કે ટોરેન્ટ ગ્રુપે ઇન્ટરેસ્ટ બતાવ્યો છે કલ્ચરલ સેન્ટર જે અહીંયા તૈયાર થવાનું છે એને સ્પોન્સર કરવાનો એઝ એ પાર્ટ ઓફ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો ફેબ્રુઆરીમાં જે ટેન્ડર પ્રોસેસ લોન્ચ કરવામાં આવી હોટેલ અને કન્વેન્શન સેન્ટર એન્ડ એક્ઝિબિશન હોલ માટેની, તેના ટેન્ડરમાંથી આ ઇમેજ આપણે લીધી છે. હોટેલનો પ્લોટ ક્યાં આવશે આપ જોઈ શકો છો, કન્વેન્શન સેન્ટર અને એક્ઝિબિશનનો પ્લોટ ક્યાં આવશે આપ જોઈ શકો છો. મોટાભાગે આપ અત્યારે પાર્કિંગ કરતા હશો આ પ્લોટ્સ પર જ્યારે આપ ફ્લાવર શો જોવા જતા હશો કે બીજી કોઈ ચીજ. ટેન્ડરમાં જે જોગવાઈ કરવામાં આવી છે હોટેલ માટેની, આઇકોનિક હોટેલ હશે, 200થી 300 રૂમ, મિનિમમ 5 સ્ટાર હોટેલ રેટિંગ, રેસ્ટોરન્ટ, રિસેપ્શન, લોબી, વેઇટિંગ લોન્જ આ બધું તો હશે. 50% minimum BUA to be allocated for the purpose of hotel, and other remaining can be used for commercial, office space, allied activities. Commercial office spaces એ 50% સુપરસ્ટ્રક્ચરથી વધવાના જોઈએ BUA પ્લોટ. બેઝમેન્ટ પાર્કિંગ 2 ફ્લોરનું હશે. કન્વેન્શન સેન્ટર અને હોટલનું જે પાર્સલ છે એ બંને એકબીજા સાથે પોડિયમ લેવલેથી જોડાયેલા હશે અને રિવરફ્રન્ટનો આખો અનુભવ આપે એ રીતે. આ જે હોટલનું ડેવલપમેન્ટ છે 86,360 સ્ક્વેર મીટર્સના બિલ્ટઅપ સુપરસ્ટ્રક્ચર વિથ અરાઉન્ડ 11,400 સ્ક્વેર મીટર્સનું બેઝમેન્ટ અપ ટુ 2 લેવલ્સ. ફૂટપ્રિન્ટ એરિયાનો પણ ઉલ્લેખ કર્યો છે.
99 વર્ષ માટે લીઝ પર આખો પ્રોજેક્ટ પ્રપોઝ છે આપવાનો. હાલ ટેન્ડર પ્રોસેસ ચાલુ છે. સો ધીસ ઇઝ ધ ડિટેલ્સ અબાઉટ અપકમિંગ મેગા પ્રોજેક્ટ જે પાલડી વિસ્તારમાં રિવરફ્રન્ટ પર આવશે. એક મોટી હોટેલ 66 મીટર સુધીની હાઇટ એઝ પર ધી ટેન્ડર ડિટેલ્સ પ્રપોઝ છે. ઓફકોર્સ લખ્યું છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે પરમિટ કરે એને આધીન રહેશે, જે હાઇટ પરમિટ કરે. તો લેટ અસ સી ક્યારે આ પ્રોજેક્ટ રોલ ઓન થવાનો શરૂ થાય છે. અમદાવાદ વધુ એક મોટો કન્સ્ટ્રક્શનનો પ્રોજેક્ટ જોશે અને ઓફકોર્સ આ બધું તૈયાર થઈ જશે આવનારા કેટલાક વર્ષોમાં. ત્યારે તો રિવરફ્રન્ટ વધારે બિઝી થઈ જશે. આર્ટ્સ થિયેટર